સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. યં પ્રવ્રજन्तમનુપે તમપેતકૃત્યં દ્વૈપાયનો વિરકાતય આજુહાવ પુત્રેતિ તન્મયતયા કરવોऽभिनेदुः. तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. પરમાત્મા શ્રી કૃષ્ણના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય. પરમાત્માએ માનવને દેવી બુદ્ધિ આપી છે, માનવને દેવી શક્તિ આપી છે. માનવ શક્તિ અને બુદ્ધિનો ઉપયોગ શ્રી કૃષ્ણ દર્શન કરવા માટે કરે. માનવને મરતા પેલા પરમાત્માના દર્શન થાય. જેને પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થયા નથી એને અંતકાળમાં બહુ પસ્તાવો થાય. ખાસ જે કામ કરવાની જરૂર હતી તે મેં કર્યું નથી, મેં પરમાત્માના માટે સાધન કર્યું નથી. અંતકાળમાં જીવાત્માને અતિ દુઃખ થાય. શ્રી કૃષ્ણ દર્શનની ઈચ્છા રાખીને સાધન કરો. જેના મનમાં શ્રી કૃષ્ણના દર્શનની ઈચ્છા છે એનું જીવન સુધરે. જેને ભગવાનના દર્શનની ઈચ્છા છે એ પાપ કરી શકે જ નહીં. જેના મનમાં પરમાત્માના દર્શનની તીવ્ર ભાવના છે એનું મરણ સુધરે છે. સંસારનું કોઈ પણ સુખ ભોગવવાની મનમાં ઈચ્છા રહી જાય તો મરણ બગડે. શ્રી કૃષ્ણ દર્શનની ભાવના રાખીને જે મરે છે, કદાચ એને ભગવાનના દર્શન ભલે ન થાય, પણ જેના મનમાં પરમાત્માના દર્શનની તીવ્ર ઈચ્છા છે
એનું મરણ મંગલમય થાય. પરમાત્મા શ્રી કૃષ્ણના દર્શનની જેને ઈચ્છા છે એનું પાપ છૂટે છે, એનું જીવન દિવ્ય બને. પશુ પક્ષીઓને પરમાત્માના દર્શન થતા જ નથી. માનવ જીવન એ ભગવાનના માટે જ મળ્યું છે. માનવ જીવનનું લક્ષ્ય ભોગ નથી, ભગવાન છે. આ શરીર ભગવાનના માટે મળ્યું છે, તો માનવ પ્રયત્ન કરે તો ભગવાનના દર્શન અવશ્ય થાય. સ્વર્ગના દેવોને પણ ભગવાનના દર્શન થતા નથી. સ્વર્ગમાં રહેલા દેવો એ આપણા કરતા અતિશય સુખ ભોગવે. અતિ સુખ ભોગવે પણ એમને શાંતિ નથી. સંસારનો એક નિયમ છે, જે અતિ સુખ ભોગવે છે એને અતિ દુઃખ ભોગવવું જ પડશે. સુખ અને દુઃખ બંને સાથે જ હોય. સુખ અને દુઃખ બે સદા ભરી છે. જે મર્યાદા છોડીને વધારે સુખ ભોગવે છે એને અતિ દુઃખ સહન કરવું જ પડશે. સ્વર્ગના દેવો બહુ સુખ ભોગવે છે, એમને શાંતિ નથી. સ્વર્ગના દેવોને શ્રી કૃષ્ણના દર્શન થતા નથી. સ્વર્ગ એ ભોગ ભૂમિ છે. સ્વર્ગમાં દેવો નવું પુણ્ય કરી શકતા નથી. સ્વર્ગમાં ભક્તિ થતી નથી. પશુ પક્ષીઓ કરેલા પાપનું ફળ દુઃખ ભોગવે અને સ્વર્ગના દેવો કરેલા પુણ્યનું ફળ સુખ ભોગવે. આપણો ભારત દેશ એ ભક્તિ પ્રધાન જ્ઞાન પ્રધાન દેશ છે. ભાયામ રતઃ ભારત. ભા શબ્દનો અર્થ જ્ઞાન એવો થાય. ભા શબ્દનો અર્થ છે ભક્તિ. જ્ઞાન ભક્તિમાં રમનારો જે દેશ એને ભારત દેશ છે. આપણો ભારત દેશ સ્વર્ગ કરતા પણ શ્રેષ્ઠ. સ્વર્ગના દેવો એવી ઈચ્છા રાખે છે કે અમને ભારતમાં કોઈ વૈષ્ણવના ઘેર જન્મ મળે. માનવને જેવી શક્તિ બુદ્ધિ પ્રભુએ આપી છે, માનવ ધારે ને તો પાપ છોડી શકે. પશુ પક્ષીઓ પાપ છોડી શકતા નથી. પશુમાં અતિ અજ્ઞાન હોય છે. જન્મથી મરે ત્યાં સુધી બિલાડીએ ઉંદરની હિંસા કરે. બિલાડીએ ઉંદરની હિંસા છોડી છે એવું જોયું નથી, સાંભળ્યું નથી. પશુઓનો સ્વભાવ સુધરતો જ નથી. પશુમાં અતિ અજ્ઞાન હોય છે. માનવ જ્ઞાન પ્રધાન બુદ્ધિ પ્રધાન છે. માનવનો સ્વભાવ સુધરે છે. તમે નાના હતા ત્યારે તમારો સ્વભાવ જેવો હતો એવો આજે નથી. આજથી પ્રભુના નામનો જપ કરતા કરતા તમે બહુ પ્રેમથી કથા સાંભળશો ને, હજુ સ્વભાવ સુધરશે. માનવ દુઃખી છે એનું કારણ એનો સ્વભાવ બહુ ખરાબ. જેનો સ્વભાવ સુધર્યો છે એ જ્યાં જાય ત્યાં શાંતિ છે. માનવનો સ્વભાવ સુધરે છે. માનવેતરનો સ્વભાવ સુધરતો નથી. માનવ સાવધ રહે તો પાપ છોડી શકે. પશુ પક્ષી પાપ છોડી શકતા નથી. માનવ બહુ સાવધાન રહે તો સર્વકાળ ભગવાનની ભક્તિ કરી શકે. સ્વર્ગના દેવો ભક્તિ કરી શકતા નથી. સ્વર્ગમાં તો કરેલા પુણ્યનું ફળ શું ભોગવે. સ્વર્ગમાં પુણ્ય કરી શકે નહીં. પશુ પાપ કરે છતાં ભગવાન પશુને ક્ષમા આપે છે. પશુ પાપ છોડી શકતા નથી. સ્વર્ગના દેવો પુણ્ય કરી શકતા નથી. એક માનવને એવી શક્તિ બુદ્ધિ પ્રભુએ આપી છે. માનવ બહુ સાવધ રહે તો પાપ છોડી શકે. માનવ બહુ સાવધાન રહે તો સર્વતા ભક્તિ કરી શકે છે. માનવને ભોગ અને ભગવાન બંને મળે. માનવ વિવેકથી થોડું સુખ ભોગવે અને સર્વકાળ ભક્તિ પણ કરે. માનવ એકને ભોગ જ મળે. માનવને ભોગ અને ભગવાન બંને મળે. માનવ વિવેકથી થોડું સુખ ભોગવે એ ખોટું નથી. માનવ બહુ દુઃખ સહન કરે ને તો ભગવાનને ત્રાસ થાય.
આ શરીરને બહુ ત્રાસ આપવો નહીં. તમે તો કોઈ દિવસ ત્રાસ આપવાના જ નથી. લખ્યું છે કે શરીરને બહુ ત્રાસ આપે એ અંદર વિરાજેલા નારાયણને ત્રાસ આપે. કેટલાક લોકો અતિ ઉપવાસ કરે, અતિ ભોજન કરવાથી તન મન બગડે છે, તેમ અતિ ઉપવાસ કરવાથી પણ મન બગડે. અતિ ઉપવાસ કરવાનો, જે લોકો અતિ ઉપવાસ કરે ને એ ઘણા વાગે આખો દિવસ દાળ ભાતને જ યાદ કરે, જેનો ઉપવાસ કરે, જેનો ઉપવાસ કરે. ભગવાન ભૂલાય અને મન અન્નનું ચિંતન કરે તો તે ઉપવાસ થતા નહીં. વિવેકથી થોડું ભોજન કરો. માનવને સુખી કરવા માટે જ પ્રભુએ સંસારની રચના કરી. ભગવાને આ જગત બનાવ્યું છે તે આપણા માટે બનાવ્યું છે. ભગવાનને આખી ફૂલની જરાય જરૂર નથી. ઠાકોરજીના શ્રીઅંગમાંથી તો કમળની વાસ નીકળે, સુગંધ લાગે. ફૂલ અર્પણ કરવાથી તે ભગવાનને સુગંધ મળે. અને ભગવાન જ્યાં વિરાજે છે ત્યાં દિવ્ય ગંધ પ્રગટ થાય છે. ભગવાનને કોઈ વસ્તુની જરૂર નથી, તો આનંદમય છે. પ્રભુએ માનવને સુખી કરવા માટે આ ફૂલ બનાવ્યા, માનવને સુખી કરવા માટે ફળ બનાવ્યા. માનવ સુખી થાય માટે પ્રભુએ અનાજ ઉત્પન્ન કર્યું. માનવ વિવેકથી થોડું ભોજન કરે અને ભગવાનની ભક્તિ પણ કરે તો માનવને ભોગ અને ભગવાન બંને મળે. માનવ શરીરની એક વિશેષતા છે, માનવ શરીરમાં ભોગ અને ભગવાન આ બેનો સમન્વય છે. માનવ ઇતર બધા ભોગ ભોગવે, ભક્તિ કરી શકતા નથી. માનવનો જન્મ શ્રી કૃષ્ણ દર્શનથી જ સફળ થાય. કદાચ તમને એવી શંકા થશે કે મારા હું તો રોજ મંદિરમાં દર્શન કરવા જઉં છું, મારો એવો નિયમ છે, મંદિરમાં દર્શન કર્યા વિના હું પાણી પીતો નથી. તમે મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરો છો એ સારું છે, પણ તેથી ભક્તિ કઈ પરિપૂર્ણ સફળ થતી નથી. કેટલાક લોકો દિવસમાં 2-4 વાર મંદિરમાં દર્શન કરવા જાય અને પછી એમને એવું લાગે છે કે હું ખૂબ ભક્તિ કરું છું, 4 વાર દર્શન કરવા જોઈએ. પાડોશના લોકો તો 1 વાર જતા નથી, હું તો 4 વાર ભગવાનના દર્શન કરું. ભગવાન કહે છે, મૂર્ખા, તને અક્કલ નથી, તું મારા 4 વાર દર્શન કરે છે, તને ખબર છે 24 કલાક તારા દર્શન હું કરું. પરમાત્મા સર્વતા અને સર્વને જુએ. તમે 4 વાર કે 10 વાર દર્શન કરતા હશો, ભગવાન જીવને સર્વકાળ જુએ. મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરે એને સાધારણ દર્શન છે. સાધારણ દર્શનથી શાંતિ પણ સાધારણ જ મળે. મંદિરમાં અતિ ભીડ હોય અને તે ભીડમાં કદાચ કોઈનો ધક્કો લાગી જાય તો કેટલાકને તો ભગવાનના દર્શન કરતા કરતા ગુસ્સો આવી જાય. કેટલાક ધ્યાનમાં રાખે છે કે મને એ દિવસે ધક્કો માર્યો હતો, વખત આવું હતું તો પછી તો દિવસની પણ નહીં તમે ધક્કો માર્યો. મંદિરમાં ભગવાનના દર્શન કરતા કરતા પણ મન ચંચલ થાય, ભગવાનના દર્શન કરતા કરતા મન અશાંત થાય. કેટલાકને ભગવાનના દર્શન કરતા કરતા ગુસ્સો પણ આવી જાય. અને તેથી એ સિદ્ધ થાય છે કે મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરે એ સાધારણ દર્શન. સાધારણ દર્શનથી શાંતિ પણ સાધારણ જ મળે. કેટલાકને મંદિરમાં તો ભગવાન દેખાય છે, પણ મંદિરમાંથી બહાર નીકળ્યા પછી એમને ભગવાન દેખાતા નથી. ભગવાન ન દેખાય ત્યારે પાપ શરૂ થાય. મંદિરમાં ભગવાનની ભક્તિ કરનારો માનવ મંદિરમાંથી બહાર નીકળ્યા પછી પાપ કરે છે. મંદિરમાં ભગવાનના જે દર્શન થાય છે સાધારણ દર્શન માને. મંદિરમાંથી બહાર નીકળ્યા પછી તમને કોઈ સ્ત્રી દેખાય કે પુરુષ દેખાય, એના કપડાને જોશો નહીં, એના દેહને જોશો નહીં કે આ કાળો છે કે ગોરો. તમને તો દેવના દર્શનની ઈચ્છા છે તો દેહને શા માટે જુઓ છો? જેવું મારું શરીર મૂત્રથી ભરેલું અશુદ્ધ છે એવું જ બધાનું છે. જોવા લાયક દેહ નથી, જોવા લાયક દેવ છે. પણ માનવ આ શરીર સાથે એવો પ્રેમ કરે છે, ઘણા ભાગે દેહને જ જુએ છે. જેની દેહમાં દૃષ્ટિ છે એને દેવ દેખાતા નથી. તમારે દેવના દર્શન કરવા હોય તો દેહના દર્શન છોડો.
કોઈના શરીરને મારે જોવું જ નથી. દેહમાંથી દૃષ્ટિ જયારે હટી જાય ત્યારે દેહ દેખાય. સારા માનવ ઘણા ભાગે દેહને જ જુએ. મંદિરમાંથી બહાર નીકળ્યા પછી તમને કોઈ પણ માનવ દેખાય, એ માનવના કપડાને જોશો નહીં, એના શરીરને જોશો નહીં. એનું શરીર જેના લીધે સુંદર લાગે છે એ ભગવાનને જુએ. આ શરીરમાં ભગવાન ન વિરાજે ને તો પછી શરીરની જરાય શોભા નથી. શરીરમાં ભગવાન વિરાજેલા છે, તેથી શરીરની શોભા છે. આત્મા સુંદર હોવાથી દેહમાં સૌંદર્ય ભાસે છે. આ શરીર તો મળમૂત્રથી ભરેલું અશુદ્ધ છે, પણ શરીરના અંદર રહેલો શુદ્ધ ચેતન આત્મા એ શુદ્ધ છે, આનંદમય છે, સુંદર છે. પ્રત્યેકના શરીરમાં ભગવાનને જોવાની ટેવ પાડે. માનવને માનવમાં ભગવાન દેખાતા નથી, તેથી એનું મન બહુ બગડે. મન બહુ બગડ્યું છે, તેથી જગતમાં દુઃખ વધ્યું છે. મન અતિ શુદ્ધ રહે, શાંત રહે તો દુઃખ નથી. તમારા મનને શુદ્ધ અને શાંત રાખવાની ઈચ્છા હોય તો પ્રત્યેક માનવમાં ભગવાનના દર્શન કરવાની ટેવ પડે. તુલસીદાસ મહારાજની દૃષ્ટિ એવી હતી, એમને કોઈ સ્ત્રી દેખાય નહીં, કોઈ પુરુષ દેખાય. એમની આંખ જ્યાં જાય તો એમને સીતારામ જ દેખાય. સિયારામમય સબ જગ જાન કહું પ્રણામ જોરી જુગ પાન. સંતો સૃષ્ટિને સુધારવાની ભાંગરમાં પડતા નથી, સંતો દૃષ્ટિને સુધારે. જેની દૃષ્ટિ દિવ્ય એની સૃષ્ટિ પણ દિવ્ય થઈ જાય. તુલસીદાસ મહારાજને કોઈ સ્ત્રી દેખાતી નથી ને કોઈ પુરુષ દેખાતા નથી. એમને તો શ્રી સીતારામના જ દર્શન થાય. પ્રત્યેક માનવમાં ભગવાનને જોવાની ટેવ પડે. તમારું મન બગડશે નહીં. લોકોને મંદિરમાં મૂર્તિમાં ભગવાન દેખાય છે, પણ માનવને માનવમાં ભગવાન દેખાતા નથી. માનવ માનવમાં ભગવાનના દર્શન કરે તો દુઃખનો અંત આવે. થોડો શાંતિથી વિચાર કરશો તો ધ્યાનમાં આવશે. મંદિરમાં તમને ભગવાન દેખાય છે કે મૂર્તિ દેખાય? આંખને તો મૂર્તિ દેખાય, પણ વૈષ્ણવ બુદ્ધિથી ભાવનાથી ભગવાનના દર્શન કરે. આ મૂર્તિ નથી, આ સાક્ષાત ભગવાન છે. જે ભગવાન વૈકુંઠમાં વિરાજેલા છે અને એ જ કૃપા કરીને અહીંયા પધાર્યા. વૈષ્ણવ મંદિરમાં મૂર્તિને જોતા નથી, ભગવાનના દર્શન કરે. આંખને ભલે પથ્થરની મૂર્તિ દેખાય, પણ વૈષ્ણવો બુદ્ધિથી ભગવાનને જુએ છે, ભાવનાથી ભગવાનના દર્શન કરે. 100 રૂપિયાની નોટ છે, આંખને પૈસો દેખાતો નથી, આંખને કાગળ દેખાય. પણ તમે ફેંકી દેશો. આંખને ભલે કાગળ દેખાય, પણ બુદ્ધિ ઓછા કાગળ નથી. હાથવી રાખજો, 100 રૂપિયા છે. નોટમાં એક પૈસો દેખાતો નથી. આંખને ભલે પૈસો ન દેખાય, પણ બુદ્ધિ કહે છે કે આ રૂપિયા છે. મંદિરમાં પણ ભાવના વિના ભગવાન દેખાતા નથી. જેની આંખ બગડેલી છે, જેનું મન બગડેલું છે, એને મંદિરમાં મૂર્તિ દેખાય. અને જેનું મન શુદ્ધ છે, આંખ શુદ્ધ છે, એને મંદિરમાં ભગવાનના દર્શન થાય છે. આજે દર્શનમાં બહુ આનંદ આવે. પથ્થરની મૂર્તિ જોવાથી આનંદ મળે છે. આનંદ ચેતન પરમાત્માના દર્શનથી મળે. વૈષ્ણવોને દર્શનમાં આનંદ થાય છે. આનંદ જળ વસ્તુને જોતા થતો નથી. આનંદ તો ચેતન પરમાત્માનો અનુભવ થાય ત્યારે થાય. તમારાથી કદાચ પાપ થાય અને તે પાપ કરીને તમે મંદિરમાં દર્શન કરવા જાઓ ને, તમને દર્શન કરતા એવું લાગશે આજે ઠાકોરજી પ્રસન્ન દેખાતા નથી. હવે ભગવાન થોડા નારાજ થયા. કોઈ પણ જીવ જયારે પાપ કરે છે ત્યારે ભગવાનનો શરમ આવે. મારો દીકરો છે, આટલો મોટો થયો, હજી પાપ છોડતો નથી.
એને હું બધું આપવા તૈયાર છું. એને મારામાં વિશ્વાસ નથી અને પાપ કરે છે. જેને પ્રભુમાં વિશ્વાસ છે ભગવાન તો બધું આપવા તૈયાર. માનવ પાપ શા માટે કરે? પાપ કરીને કોણ સુખી થયો છે? પાપ કરવાથી કદાચ પૈસો મળશે, શાંતિ મળશે નહીં. કોઈ પણ જીવ જયારે પાપ કરે છે અને ત્યારે પ્રભુને સંકોચ થાય, ભગવાન નારાજ થાય. દર્શન કરનાર વૈષ્ણવને એવી ખબર પડે છે આજે પ્રભુ બહુ પ્રસન્ન દેખાય. આજે મને જોઈને ગાડીમાં ધીરે ધીરે હસવા લાગે. આજે બહુ આનંદ આવ્યો. આ આનંદ ક્યાંથી આવ્યો? આનંદ જે આવ્યો એ પથ્થરની મૂર્તિને જોવાથી આનંદ આવ્યો નથી, પરમાત્માના દર્શનથી આનંદ આવ્યો. પાપ કર્યા પછી એવું લાગે છે કે ભગવાન ઠપકો આપે, ગળામાં તુલસીની કંઠી રાખે છે, વૈષ્ણવ પહેરાવે છે અને પાપ છોડતો નથી. કરી જોતા મને શરમ આવે. પથ્થરની મૂર્તિ ઠપકો આપે નહીં, પથ્થરની મૂર્તિ નારાજ થાય નહીં, પથ્થરની મૂર્તિ રાજી થાય નહીં. ચૈતન પરમાત્મા રાજી થાય. કોઈ પણ જીવ પાપ છોડીને ભક્તિ કરવાનો જયારે નિશ્ચય કરે, કોઈ જીવ શાંતિથી કથામાં બેસવાનો વિચાર કરે છે ત્યારે પ્રભુ રાજી થાય. હવે મારો દીકરો રાજી થવાનો. મારા માટે એને બધી પ્રવૃત્તિ છોડી છે તો ભાગવતની કથા સાંભળવા દે. વૈષ્ણવોને એવો અનુભવ થાય કે આજે ઠાકોરજી પ્રસન્ન છે, આજે ઠાકોરજી નારાજ થયા છે. વૈષ્ણવોને દર્શન કરતા એવી ખબર પડે છે જે પ્રેમથી ભાવપૂર્વક દર્શન કરે. ભાવના વિના તો મંદિરમાં પણ ભગવાન દેખાતા નથી. મંદિરમાંથી બહાર નીકળ્યા પછી તમને કોઈ પણ માનવ દેખાય એ માનવમાં ભગવાનની ભાવના. તમારું મન બગડે છે ને? માનવને જોતા મન બગડે છે. માનવને જોતા કોઈ વખત મનમાં ખરાબ વિચાર આવે છે. માનવમાં ભગવાનને ભાવના વિના તો મંદિરમાં ભગવાન દેખાતા નથી. માનવમાં ભાવના કરો. તમે જે દેવની પૂજા કરો છો એ દેવ પ્રત્યેક માનવ શરીરમાં વિરાજે. આ માનવ શરીરમાં ભગવાન ન વિરાજે તો માનવ બોલી શકે નહીં. બોલવાની શક્તિ કોણ આપે છે? અંદર પરમાત્મા નારાયણ વિરાજેલા. યદ્વાચાન અભ્યુદિતમ યેન વાગ અભ્યુજ્યતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નૈદૈ યદિદમુપાસતે. આંખને જોવાની જે શક્તિ આપે, ભગવાન આંખને જોવાની શક્તિ ન આપે ને તો આંખ હોવા છતાં માનવ આંધળો થઈ જાય. ભગવાન બોલવાની શક્તિ આપે છે. તમે કાનથી સાંભળો છો, કાનને સાંભળવાની શક્તિ ઈશ્વર આપે. કેટલાકને કાન હોય કે મને ભેરાથી જાય, સમજતું નથી. ઇન્દ્રિયોને શક્તિ ઈશ્વર આપે. પ્રત્યેક માનવ શરીરમાં ભગવાન વિરાજેલા છે. જે ભગવાન વૈકુંઠમાં છે, જે ભગવાન મંદિરમાં વિરાજેલા છે, એ જ ભગવાન પ્રત્યેક માનવ શરીરમાં વિરાજેલા છે. માનવ શરીરમાં ભગવાનના દર્શન કરવાની ટેવ પાડો. તમને બહુ શાંતિ મળશે. મંદિરમાં ભગવાનના દર્શન કરવાથી થોડી શાંતિ મળે, પણ જેને પ્રત્યેક માનવમાં ભગવાનના દર્શન થાય એનું મન બગડતું નથી. એનું મન ગંગાજળ જેવું શુદ્ધ રહે છે. જેને માનવમાં ભગવાન દેખાતા નથી એનું મન બગડે, પણ જેને માનવમાં ભગવાનના દર્શન થાય છે એનું મન બગડતું નથી. એને બહુ શાંતિ મળે. સનાતન ધર્મ તો અતિ ઉદાર, અતિ વિશાળ છે. આપણો સનાતન ધર્મ કે છે પશુ પક્ષીમાં પણ ભગવાન, માનવમાં જ ભગવાન છે એવું નથી. અરે આ જળ વસ્તુમાં પણ પરમાત્માની જ સત્તા વિરસે. સવારે ઉઠ્યા પછી વૈષ્ણવો ધરતી માને વંદન કરીને પગ મૂકે છે. સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડિતે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શમ ક્ષમસ્વ. આ માટી નથી, આ જમીન નથી, આ પથ્થર નથી, આ તો મારી માં છે. પૃથ્વી માતાને વંદન કરીને પછી પગ મૂકે.
સુધરેલા લોકો કોઈ ધરતી માને વંદન કરતા નથી. સુધરેલા લોકો એવું સમજે છે કે હું બહુ લાયક છું, હું બહુ ભણેલો. કે તમને બહુ ગુસ્સો આવી જાય ને તો ગુસ્સામાં ધરતી ઉપર પટ્ટ ચડે. કે તમને બહુ ગુસ્સો આવી જાય તો હાથમાં જે હોય ને તે ધરતીમાં ફેંકી દે. ધરતી માટે છે મારો બેટો ભાન ભૂલ્યો છે. ધરતી સર્વની માં છે. કદાચ કોઈ ભલે એનો તિરસ્કાર કરે, ભલે પટ પછાડે, ધરતી માને ખોટું લાગતું નથી. ધરતી સર્વની માં છે. આ પૃથ્વીના પતિ પરમાત્મા નારાયણ આપણા ગુજરાતમાં જેમ દ્વારકાનાથ વિરાજેલા છે. તમે દક્ષિણ ભારતમાં ગયા હશો, દક્ષિણ ભારતમાં શ્રી વેંકટેશ બાલાજી મહારાજ વિરાજેલા. દ્વારકાનાથના જેવા જ છે. હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ. વેંકટેશ બાલાજી મહારાજનું નામ છે ત્રિપતિ બાલાજી. એ 3 દેવીઓના પતિ છે. શ્રીદેવી, ભૂદેવી અને વીરાદેવી. આ 3 દેવીઓના પતિ પરમાત્મા છે અને તેથી એમનું નામ ત્રિપતિ છે. લોકો ત્રિપતિ શબ્દનો અપભ્રંશ કર્યો તિરુપતિ બાલાજી. મૂળ શબ્દ છે ત્રિપતિ. પૃથ્વીના પતિ પરમાત્મા હોવાથી પૃથ્વી એ સર્વની માં છે. સર્વનું ધારણ પોષણ કરે છે. પૃથ્વી માતાનું અપમાન ન કરો. માનો ભલે કોઈ વખત પૃથ્વી માતાનો તિરસ્કાર કરે, અપમાન કરે, પણ પૃથ્વી માં સહન કરે છે. ધરતી માને ખોટું લાગતું નથી. આ ધરતી માને કોઈ જોડે ગુસ્સો આવતો જ નથી. અને કદાચ ધરતી માને ગુસ્સો આવી જાય તો, અરે ધરતી માને ગુસ્સો આવી જાય તો આપણું બધાનું અચ્છુતમ કેશવનું એક સાથે થઈ જશે. કોણ બાકી રહેશે? ધરતી માને ક્રોધ આવતો જ નથી. એ સર્વની માં છે. સર્વનું ધારણ પોષણ કરે છે. પૃથ્વીમાં પરમાત્માની સત્તા છે. રસ્તામાં ફૂલ પડેલું દેખાય, એ ફૂલ ઉપર પગ મૂકીને તમે આગળ કેમ જતા નથી? માનવ ફૂલ ઉપર પગ મૂકી શકતો નથી. આંખને ભલે ફૂલમાં ભગવાનના દર્શન ન થાય, પણ માનવની બુદ્ધિને ફૂલમાં પરમાત્મા દેખાય છે. મારો પગ ફૂલ ઉપર પડે તો મને પાપ લાગશે. આંખને તો ફૂલમાં ભગવાન દેખાતા નથી, બુદ્ધિને દેખાય. પૃથ્વીમાં ગંધ રૂપે પરમાત્માની સત્તા છે. જળમાં રસ રૂપે ભગવાન વિરાજેલા. કોઈ માણસને બહુ તરસ લાગી હોય અને સર તમે એને 1000-2000 રૂપિયા આપો તો એને શાંતિ મળશે? એ કહેશે પૈસો જોઈતો નથી, ઠંડુ પાણી આપજો. પાણી પીવાથી શાંતિ કેમ મળે છે? અરે પાણીમાં જે મીઠાશ છે એ ભગવાન છે. પાણીમાં જે મધુરતા છે, શીતળતા છે, એ પ્રભુનું સ્વરૂપ છે. પાણીમાં પરમાત્મા છે. પાણીનું જરાય અપમાન ન કરો. પાણીનો દુરુપયોગ ન કરો. પાણી અને વાણી આ બેનો દુરુપયોગ કરે એ અતિ દુઃખી થાય. પાણીનો દુરુપયોગ કરવો નહીં, વાણીનો દુરુપયોગ ન કરવો. પાણીમાં પરમાત્મા છે, અગ્નિમાં ઈશ્વર છે, વાયુમાં પરમાત્મા છે, આકાશમાં પરમાત્મા છે. સનાતન ધર્મ પરમાત્માનું વિશાળ વ્યાપક સ્વરૂપ જેવું સમજાવે છે એવું કોઈ ધર્મમાં સમજાવ્યું નથી. સનાતન ધર્મ તેથી સર્વથી શ્રેષ્ઠ છે. આકાશમાં ભગવાન છે, વાયુમાં ભગવાન. સર્વમાં પરમાત્માની જ સત્તા વિલસે છે. સર્વમાં જે ભગવાનને જુએ છે, એક દિવસ એવો આવે છે કે અંદર વિરાજેલા ભગવાન એને દેખાય છે. અરે સર્વમાં ભગવાન છે તો પછી મારા અંદર કોણ છે? અરે તમારા અંદર પણ ભગવાન છે. અત્યારે તો તમે બધા ભગવાનના જેવા જ બેઠા છો. કેટલી શાંતિ રાખો છો. તમારામાં ભગવાન છે. તમને બધાને વંદન કરવાની ઈચ્છા થાય. પ્રત્યેક માનવમાં ભગવાન વિરાજેલા છે. આત્મ સ્વરૂપમાં શ્રી કૃષ્ણના દર્શન એને અપરોક્ષ દર્શન છે. અસ્તિ બ્રહ્મેતિ ચેદ્વેદ પરોક્ષ જ્ઞાનમેવ તત અહમ બ્રહ્મેતિ ચેદ્વેદ સાક્ષાત્કારસ્ય ઉચ્યતે. ભગવાન વૈકુંઠમાં છે, મંદિરમાં બેઠા છે એવું સમજે એ પ્રભુનું પરોક્ષ જ્ઞાન. પરોક્ષ જ્ઞાનથી બહુ શાંતિ મળતી નથી. જે પરમાત્મા વૈકુંઠમાં છે
જે પરમાત્મા મંદિરમાં ઘરમાં વિરાજેલા છે એ મારા હૃદયમાં પણ છે. આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન એ જ અતિ ઉત્તમ દર્શન. પરમાત્માના દર્શનથી જ શાંતિ મળે છે. ભગવાનના દર્શન માટે સાધન કરો. ભાગવતી દર્શન શાસ્ત્ર. ભાગવતની કથા બરાબર સાંભળે એની આંખ સુધરે. ભાગવતની કથા ભગવાનના દર્શનની આંખ આપે. ભાગવતની કથા પ્રેમનું દાન કરે. ભાગવતની કથા માનવને નિર્ભય બનાવે. કેટલાક લોકો થોડી ભક્તિ તો કરે છે પણ એમને બીક બહુ લાગે. અને જેને ભય લાગે ને સમજવું કે એની ભક્તિ બહુ જ કાચી છે. જે ભક્તિ બરાબર કરે ને એ નિર્ભય હોય છે. મારા ભગવાન મારી સાથે છે. લાખ 2 લાખ હાથમાં આવી જાય તો કેટલાક બહુ અક્કડમાં ચાલે કે મને જરાય વાંધો નથી, મારી પાસે લાખ રૂપિયા. લક્ષ્મીપતિ જેને દેખાય છે, લક્ષ્મીપતિ જેના હાથમાં આવે, ભક્તિ કરનાર નિર્ભય બને. ભક્તિ કરનારને ભય લાગે તો સમજવાની ભક્તિમાં ભૂલ છે. તમે જે દેવની બહુ પ્રેમથી પૂજા કરો છો, જે દેવના નામનો તમે જપ કરો છો, એ દેવ તમને ભલે ન દેખાય એ તમારી સાથે જ છે. ભાગવતની કથા નિર્ભય બનાવે છે. ગભરાશો નહીં. આપણે બધા ભગવાનના બાળક છે. જે રાજાનો બાળક છે એને કોઈ હલાવી શકે નહીં. જે રાજાનો દીકરો છે એને કોઈ મારી શકે નહીં. આપણે બધા રાજકુમાર છીએ. પરમાત્માનો આ જીવ પુત્ર છે. વેદોમાં વર્ણન આવે છે, શૃણવંત વિશ્વે અમૃતસ્ય પુત્રાઃ આયે ધામાની દિવ્યાની તસ્તુ અમૃતસ્ય પુત્રાઃ. આ જીવ પરમાત્માનો પુત્ર છે. જે ભગવાનનો બાળક છે એને બીક લાગે જ નહીં. જેને બીક લાગે છે એની ભક્તિ બહુ કાચી છે. સમાપ્તિમાં પરીક્ષિત મહારાજ એવું બોલ્યા છે, તક્ષક નાગની મને જરાય બીક લાગતી નથી. મારા અંદર ચૈતન્ય રૂપે જે નારાયણ વિરાજેલા છે એ જ નારાયણ તક્ષક નાગમાં મને દેખાય છે. જમણી બાજુમાં નારાયણ, ડાબી બાજુમાં નારાયણ, સન્મુખ નારાયણ, પાછળ નારાયણ. ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે જગત રહેતું જ નથી, ભગવાન જ બાકી રહે છે. મને અંદર બહાર નારાયણના દર્શન થાય છે. તક્ષક નાગમાં પણ નારાયણ છે. મને તક્ષક નાગની જરાય બીક લાગતી નથી. ભાગવતની કથા માનવને નિર્ભય બનાવે. ભાગવતની કથા માનવને નિસ્સંદેહ બનાવે. તમારા મનમાં કોઈ શંકા હોય ને એ પૂછવાની જરૂર જ નથી. વ્યાસ નારાયણ સમાન કોઈ મહાન જ્ઞાની બુદ્ધિમાન પુરુષ આ જગતના ઇતિહાસમાં થયો નથી અને થશે નહીં. માનવના મનમાં કેવી શંકાઓ આવે છે એ વ્યાસનારાયણ બધું જાણે છે. નમોસ્તુતે વ્યાસ વિશાળ બુદ્ધે. વ્યાસ મહર્ષિએ કથા જેવી કરી છે કે કોઈના મનમાં શંકા રહે જ નહીં. જે લોકો શંકા પૂછે છે ને પ્રશ્નો પૂછે છે એ શાંતિથી કથા સાંભળતા નથી, તેથી પૂછે છે. જે પ્રેમથી બાળકૃષ્ણલાલની પૂજા કરે, જે પ્રેમથી પ્રભુના નામનો જપ કરે, ભગવાન એના હૃદયમાં આવીને બધું સમજાવે. ભગવાન જેવું સમજાવે એવું કોઈને સમજાવતા આવડે નહીં. તમારા મનમાં કોઈ મૂંઝવણ હોય ને, કોઈ માનવને પૂછો, ઠીક છે, એના કરતા પ્રેમથી તમારા ભગવાનની પૂજા કરો અને પ્રભુના નામનો જપ કરતા કરતા તન્મય બનો. ભગવાનને પૂછો, મને કોઈ સમજાતું નથી, હવે હું શું કરું? ભગવાન તમને સમજાવશે. પ્રભુ જેવું સમજાવે છે કોઈને સમજાવતા આવડે નહીં. આ કથા જેવી કરી છે કે કથા સાંભળનારના મનમાં કોઈ શંકા રહે નહીં. કોઈ વખત કથામાં તમને એવો અનુભવ થશે, મારા મનમાં શંકા હતી, મારા પૂછવું હતું, આજની કથા મારા માટે જ આવી રહી. હવે મારા મનમાં કોઈ શંકા રહી નથી, હવે મારે કંઈ પૂછવું નથી. ભાગવતની કથા માનવને નિસ્સંદેહ બનાવે. સુખદેવજી મહારાજ સમાપ્તિમાં બોલ્યા છે કે રાજા સમય તો થયો છે પણ હજુ તને કંઈક સાંભળવાની ઈચ્છા હોય, તારા મનમાં કોઈ શંકા હોય તો તું મને પ્રશ્ન કરું, તને કથા સંભળાવ. હું બેઠો છું ત્યાં સુધી તક્ષકનાગ નહીં આવે અને કદાચ આવે તો મારી નજર પડશે તો તક્ષકનાગનું ઝેર અમૃત બની જશે. મારા આંખમાં એ શક્તિ છે, હું ઝેરને અમૃત બનાવીશ.
તારા મનમાં કોઈ શંકા હોય તો તું મને પ્રશ્ન કર, હું તને કથા સંભળાવું. દાદાએ કહ્યું છે મારા મનમાં કોઈ શંકા રહી જ નહીં, મને કઈ પૂછવું નથી. ભાગવતની કથા નિર્ભય બનાવે છે, ભાગવતની કથા જીવને નિસ્સંદેહ બનાવે છે, ભાગવતની કથા ભગવાનના દર્શનની આંખ આપે છે. ભાગવતના પ્રધાન વક્તા તો આદિનારાયણ પરમાત્મા છે. ભગવતા પ્રોક્તમ ભાગવતમ. આ કથા પરમાત્માએ સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીને સંભળાવી છે. બ્રહ્માજીએ તે કથા નારદજીને સંભળાવી, નારદજીએ તે કથા વ્યાસ મહર્ષિને સંભળાવી, વ્યાસજીએ એનો વિસ્તાર કર્યો. 18,000 શ્લોકોનું ભાગવત શાસ્ત્ર બનાવ્યું. ભગવાનને જ દયા આવી. આ જીવ બહુ દુઃખી છે, સંસારમાં બહુ રખડે છે, એના દુઃખનો અંત આવે, એ મારા દર્શન કરે. પ્રભુએ કૃપા કરીને પોતાના દર્શન માટે જે સરળ સાધન બતાવ્યું એ આ ભાગવત શાસ્ત્ર. એમ તો ગીતાજીમાં, ઉપનિષદોમાં, વેદોમાં પરમાત્માના દર્શન માટે અનેક સાધન બતાવ્યા છે, અનેક માર્ગ છે, બધા જ સારા છે. પણ ભાગવતમાં જે માર્ગદર્શન આપ્યું છે એ કોઈ અલૌકિક છે. પ્રકાશિત કોપી નવીન માર્ગ. એવું સરળ દિવ્ય સાધન વ્યાસ મહર્ષિએ ભાગવતમાં બતાવ્યું છે. ઉપનિષદ એમ કે છે ભગવાનના દર્શન કરવા હોય તો બધું છોડી દીધું. સંસારની પ્રવૃત્તિ કરતા મન બગડે છે, સંસારની પ્રવૃત્તિમાં રાગ જ દ્વેષ આવે, પ્રવૃત્તિમાં મનને પવિત્ર રાખવું એ અશક્ય જેવું છે. અને તેથી ઉપનિષદમાં વર્ણન છે બધું છોડી દો. ન્યાસનેશામ તપસામતિરિક્તમાહુ ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગે નહીં તે અમૃતત્વમ આનસુ વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા સંન્યાસયોગાદ્યતયશુદ્ધત્વા. ઉપનિષદ તે છે બધું છોડો, બધું છોડીને શાંતિથી બેસો, તમને પરમાત્માનો આનંદ મળે. માનવ કઈ છોડી શકતો નથી. ચંપલ બહાર રાખીને કથામાં આવ્યા છો, પણ કેટલાકના મનમાંથી ચંપલ કઈ નીકળતા જ નથી. કેટલાકને કથામાં બેઠા બેઠા યાદ આવે છે નવા ચંપલ છે અને ભીડ થઈ છે, કદાચ ગયો ત્યારે લઈ જાય તો. માનવ મનથી ત્યાગ કરી શકતો નથી. ત્યાગની વાતો ઘણા કરે, મનથી ત્યાગ કરવો એ સહેલું નથી, બહુ જ કઠણ. વ્યાસ મહર્ષિની આજ્ઞા છે તમે કઈ છોડી શકતા નથી, ભલે ન છોડો, તમે ઘરમાં રહો. હું તમને એક એવો માર્ગ બતાવું છું, ઘરમાં સેવક થઈને રહેજો, ઘરમાં માલિક થઈને રહેશો નહીં. ઘર છોડે સારું છે, પણ ઘર બધા છોડી શકતા નથી. અને તમે બધા જ ઘર છોડીને ગંગા કિનારે જાઓ તો પછી હું કથા પણ કોના આગળ કરું? ઘરમાં રહેજો. અને ઘર છોડીને ગંગા કિનારે ગયા પછી પણ ત્યાં ઘરની જરૂર પડે છે. પ્રભુએ ઘર આપ્યું છે તે શું ખોટું છે? ઘરમાં સેવક થઈને રહે. ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ પણ તત્સે ત્યક્તુમ ન શક્યતે. કૃષ્ણાર્થમ તત્પ્રયુંજીત કૃષ્ણોનર્થસ્ય મોચતા. ઘરમાં સેવક થઈને રહે છે. સાધારણ માનવ એવું સમજે છે કે આ ઘરનો માલિક હું છું, આ બધું મારું છે. માનવ તો તનનો માલિક નથી. માનવ ધનનો માલિક કેવી રીતે થાય? આ શરીરના માલિક પણ પરમાત્મા. પ્રભુની ઈચ્છા હોય ને ત્યાં સુધી જ આ મકાનમાં રહેવાનું. અને ભગવાન આજ્ઞા કરે કે પછી આ મકાન છોડવાનું. પછી એમ કહેવાય નહીં કે 50 વર્ષથી 60 વર્ષથી આ મકાનમાં અમે રહીએ છીએ ને અમારો હક થાય, એ કઈ ચાલે નહીં. એ તો અહીંયા કાયદો છે. આ કાયદો કે ઉપર લાગુ પડતો નથી. ઉપરથી જ્યાં હુકમ થયો કે મકાન છોડવાનું. માનવ તો તનનો માલિક નથી. માનવ ધનનો માલિક કેવી રીતે થઈ શકે? ઘરમાં રહેજો, સેવક થઈને રહેજો. ઘરમાં જે કંઈ છે એનો વિવેકથી ઉપયોગ કરો, ઉપભોગ ન કરો. લક્ષ્મી ઉપયોગ માટે, લક્ષ્મી માં છે, માનો ઉપયોગ થાય. આ શરીરથી ભગવાનની ભક્તિ થાય છે, આ શરીરથી સત્કર્મ થાય છે. માટે આ શરીરને કંઈક ભાડું આપવાની જરૂર છે. શરીરને અતિ સુખ આપશો નહીં, વિવેકથી થોડું સુખ આપો.
કે જેથી શરીર ભક્તિ કરે. ઘરમાં જે કંઈ છે એનો વિવેકથી માનવ ઉપયોગ કરી શકે. પણ માનવ જયારે મર્યાદા છોડીને ઉપભોગ કરવા જાય છે ત્યારે લક્ષ્મીને ખોટું લાગે છે. તું મારો ઉપભોગ કરવા જાય, હું તો તારી માં છું. લક્ષ્મી ઉપયોગ માટે. લક્ષ્મીનો કોઈ ઉપભોગ કરવા જાય તો લક્ષ્મી એને થાળામાં ફેંકે, એની બુદ્ધિ બગાડે છે. લક્ષ્મીના પતિ એક નારાયણ છે. નારાયણ વિના લક્ષ્મીનો પતિ કોઈ થયો નથી, થઈ શકે પણ નહીં. ભાગવતમાં એવું માર્ગદર્શન આપ્યું છે. ઘરમાં રહેનારને પણ ભગવાનના દર્શન થાય છે. મીરાબાઈ રાજમહેલમાં રહેતા. મીરાબાઈને ગોપાલ કૃષ્ણના દર્શન રાજમહેલમાં થયા. ઘર છોડવું જ જોઈએ એવું નથી. ઘરમાં વિવેકથી રહે, ઘરમાં સાવધાન થઈને રહે. તમારા મનને વારંવાર સમજાવો, આ ઘર કઈ મારું નથી, આ ઘર મારે છોડીને જવાનું. મારું ઘર ભગવાનના ચરણમાં છે. આ ઘરમાં તમારા માતા પિતાનું લગ્ન થયા પછી તમે આવ્યા છો, પણ તમારા માતા પિતાનું લગ્ન થયું નહોતું ત્યારે તમે આ ઘરમાં રહેતા હતા? માતા પિતાનું લગ્ન થયું નહોતું ત્યારે તમે ક્યાં રહેતા હતા? આ ઘર મારું નથી, આ ઘર મારે છોડીને જવાનું છે. મારું ઘર ભગવાનના ચરણમાં છે. ઘરમાં સાવધાન થઈને ભક્તિ કરો. ઘર છોડવાની જરૂર નથી. ઘરમાં સેવક થઈને રહેવાની જરૂર. સાધારણ માનવ એવું સમજે છે કે હું માલિક છું, આ બધું મારું છે. પોતાને માલિક સમજે એનું મન બગડે, અને પોતાને જે સેવક સમજે છે એનું મન સુધરવા લાગે. આ માનવ માલિક નથી, માનવ મુનિમ છે. માનવ માલિક થઈ શકે નહીં, આ સેવક જ છે. ઘરમાં વિવેકથી રહેજો, સેવક થઈને રહેજો. ભાગવતમાં એવું માર્ગદર્શન આપ્યું છે. મહાત્મ્યની કથા અનેક ગ્રંથોમાં વ્યાસ મહર્ષિએ વર્ણન કરી છે. વક્તા આરંભમાં મહાત્મ્યની કથા કરે એવી વ્યાસ નારાયણની આજ્ઞા હોવાથી હવે મહાત્મ્યનો આરંભ થાય છે. પદ્મપુરાણ અંતર્ગત મહાત્મ્યની કથા વક્તાએ કરવી એવી વ્યાસજીની આજ્ઞા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. કથાના આરંભમાં શ્રી કૃષ્ણ ચરણમાં વંદન કરે. દર્શન પછી વંદન થાય. જેને ભગવાનના ચરણ બરાબર દેખાય ને એ જ વંદન કરી શકે. જેને ભગવાન દેખાતા નથી, જેને પ્રભુના ચરણ દેખાતા નથી, એ વંદન કોને કરે? કેટલાક હાથથી વંદન કરે, કેટલાક માથું નમાવે છે. ઠીક છે, વંદનમાં તો હૃદય મુખ્ય છે. હૃદય જયારે નમે છે, ભાવપૂર્વક ભગવાનના ચરણમાં વંદન કરો. તમે એવી ટેવ પાડો. કોઈ પણ કામ કરો ને તે તમારા ભગવાનને વંદન કરીને, પ્રભુને કહીને કામ કરો. તમે જયારે બહાર જાઓ છો ને ત્યારે ઘરના ઠાકોરજીને વંદન કરો અને ભગવાનને કહેજો કે હું તમારું કામ કરવા માટે બહાર જાઉં છું. પૈસા માટે પ્રવૃત્તિ કરે ને એ પણ ભગવાનનું જ કામ છે. પૈસા વિના વ્યવહાર થાય નહીં. ભગવાનને વંદન કરીને કહેજો કે હું તમારું કામ કરવા માટે હવે બહાર જાઉં છું. બહારથી ઘેર આવો ને ત્યારે હાથ પગ ધોઈને તમારા ભગવાનના દર્શન કરો, વંદન કરો. ભગવાનને કહેજો કે આ દાસ તમારી સેવામાં આવ્યો છે, હું ઘરમાં આવ્યો છું. કોઈ પણ કામ કરો એ તમારા ભગવાનને કહીને કરો. સાધારણ માનવ બુદ્ધિમાં બહુ વિશ્વાસ રાખે, એવું સમજે છે કે હું બહુ ભણ્યો, હું જે કરું તે બધું બરાબર. અભિમાનમાં કરેલો વ્યવહાર પરિણામમાં દુઃખ આપે છે. કોઈ પણ કામ ભગવાનને કહીને કરે, ભગવાનને વંદન કરીને કરે તો ભગવાન એને શક્તિ આપે, અને પ્રભુની શક્તિ મેળવીને કામ કરે એની હાર થાય નહીં. માનવની હાર કેમ થાય છે? એ ભગવાનને ભૂલે છે.
એને પોતાના બુદ્ધિમાં શક્તિમાં વિશ્વાસ હોય છે. હું બહુ ભણ્યો છું, હું BA પાસ છું, બધું મેં વાંચી નાખ્યું, બધું મને આવડે છે, હું બધું સમજુ છું.